દિવસે ને દિવસે જંગલી પ્રાણીઓનો આતંક છે તે જોવા મળી રહ્યો છે। એવી જ એક ઘટના જસદણ પંથકમાં જોવા મળી રહી છે। જસદણ પંથકમાં દીપડાના આતંકથી ફફડાટ ફેલાયો છે। કનેસરા ગામે જડિયા મહાદેવ મંદિરે વહેલી સવારે આરતી કરતા પૂજારી સવા ભગત પર દીપડાએ તરાપ મારી ગળા અને છાતીના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી। તો પૂજારીને બચવા વચ્ચે પડેલા ખેડૂતે સેવક પર દીપડાએ હુમલો કર્યો હતો। ગંભીર ઈજાઓ થતા બંનેને તાત્કાલિક 108 મારફતે જસદણ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા। ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલ રેફર કરાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તબીબીઓએ પૂજારી સવા ભગતનું મૃત જાહેર કર્યું હતું। પૂજારીના મોતથી પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલ પીએમ ખાતે ખસેડવામાં આવ્યો હતો। તો બીજી તરફ હુમલા કર્યા બાદ દીપડો ઘરમાં ઘૂસી જતા લોકોએ સમય સૂચકતા વાપરી બહારથી રૂમ બંધ કરી દીધો હતો અને વન વિભાગને જાણ કરી હતી। જસદણ વન વિભાગની ટીમે પાંજરાની સાથે સ્થળ પર દોડી જતા 2 કલાક ભારે જહેમત બાદ દીપડાને બેભાન કરી પાંજરે પૂર્યો હતો। ઘટના સ્થળે દીપડાને જોવા લોકોના ટોળે ઉમટી પડ્યા હતા અને આખરે દીપડાને પકડીને જસદણ ખસેડવામાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। આવા જ સમાચાર જોવા માટે આપ જોતા રહો સત્ય સમાચાર ન્યૂઝ। નમસ્કાર।